હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમને બધાને કેમ છે? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે મને ખૂબ જ શરદી થઈ ગઈ હોવા છતાં પણ તમારી માટે હું આ વિડીયો મૂકું છું અને એડિટિંગ કરું છું, સાથે સાથે બોલું પણ છું. કારણ કે એટલી બધી શરદી થઈ ગઈ છે કે બોલાતું પણ નથી. અને જે તમે મારા અવાજ પરથી તમને ખબર પડી જતી હશે. ફ્રેન્ડ્સ, આજે આપણે જે આ કટિંગ કરી રહ્યા છે, આનું કટિંગ મેં કાલ કર્યું હતું અને આજે સવારે પીસ ઉપર કટિંગ હું કરી રહી છું. એટલે એ તમને હું દેખાડી રહી છું કે જે રીતે હું કટિંગ કરી રહી છું એ રીતે. હવે ફ્રેન્ડ્સ, આમાં ખાસ તો મારી એક ભૂલ થઈ કે મેં તમને ફરમાં કઈ રીતે મૂકવા જોઈએ એ નથી શીખવાડ્યું. તો હું નેક્સ્ટ વિડીયો એનો એક શોર્ટ બનાવી નાખીશ, જે વિડીયો તમે જોઈ લેજો, જેથી તમને ખબર પડી જાય કે કયો ફરમો ક્યાં મૂકવો, જેનાથી આપણું કાપડ બચે. કારણ કે હું મારા વિદ્યાર્થીને પણ એમ જ શીખવાડતી હોઉં છું કે કાપડનો બચાવ કરી અને કાપડ ઉપર કટિંગ કરવાનું. તમે ગમે ત્યાં કોઈ પણ ફરમો ન મૂકી શકો. એની એક ચોઈસ હોય કે આ જગ્યાએ તમારે ફરમો મૂકવો જોઈએ. હવે ફ્રેન્ડ્સ, આજે આપણે એનું કટિંગ શીખવાના છે. આ બ્લાઉઝની લંબાઈ ફ્રેન્ડ્સ છે ને 17.5ની લંબાઈ છે, જે તમે નવાઈ લાગતી હશે, કારણ કે 17.5ની લંબાઈ ખૂબ જ હેવી ગણાય છે. 17.5ની લંબાઈ ગણીએ પ્લસ 1 ઇંચ વધારો ગણીએ એટલે 18.5ની લંબાઈ થઈ. પરંતુ મારી પદ્ધતિમાં હું આટલું બધું વધારતી નથી, જે લંબાઈ હોય છે એ જ પ્રમાણે કરું છું. પાછળનું ગળું 4.5નું આવ્યું છે અને ગાળો છે ને ફરજિયાત હું 2 ઇંચનો જ છોડતી હોઉં છું. તો આ રીતનો 2 ઇંચનો ગાળો છોડી અને આ રીતની નીચે અને ઉપરની લંબાઈ જોઈન્ટ કરી નાખી, એટલે કે લીટો જોઈન્ટ કરી નાખવાનો. પછી છે તે ખભો તમારે લેવાનો. ખભો છે ને એ 4નો આવ્યો છે, એટલે કે ટોટલ ગળું 6નું આવ્યું અને આર્મહોલ છે ને એ 6.25નો આવ્યો છે. આ બધું છે ને મારા હું વિડીયોમાં બતાવતી હોઉં છું કઈ રીતે કરવાનું હોય છે. પછી નીચે કમરની લંબાઈ છે ને એ 10 છે પ્લસ 2 ઇંચ વધારવાના હોય છે. એટલે કે 20ની લંબાઈ છે એમાં 2 ઇંચ વધારીએ એટલે 22 થાય, 22ના અડધા 11 થાય. પછી અહીંયા ચેસ્ટ છે ને એ 10ની જ આવે છે, એટલે કે 40ની છે ને ફ્રેન્ડ્સ ચેસ્ટ આવે છે, એનો ચોથો ભાગ 10 થાય છે. તો તે અહીંયા મૂકી દેવાનું. આર્મહોલની સાઈઝ આ રીતે કરી નાખવાની, 1.25નો ગાળો છોડવાનો. આ રીતે અહીંયાથી અહીંયા આપણે આ રીતનું માપ લઈ લઈશું, જે રીતે આપણે માપ લેતા હોઈએ છીએ એ રીતે. હું અહીંયા જે ગળું છે ને એ કટિંગ નથી કરવાની. શા માટે? કારણ કે પેટર્નવાળું ગળું કરવાનું છે, એટલે હું લાસ્ટમાં કરીશ. એનો પણ વિડીયો જરૂર તમારી સાથે શેર કરીશ. ફ્રેન્ડ્સ, થોડીક બોલવામાં ભૂલ થાય છે, કારણ કે શરદી થઈ ગઈ છે અને અમુક ડબલ અવાજ આવતો હોય છે એવું મને લાગે છે. એટલે એ વખતે હું સોરી અત્યારથી જ કહી દઉં. હવે તમારો પટ્ટાનો ભાગ અહીંયાથી વાળી નાખવાનો છે. પટ્ટાનો ભાગ 3.5નો છે. 3.5નો ભાગ અહીંયાથી આવી રીતે વાળી નાખવાનો. જે પહેલો ભાગ છે તેને આ રીતે વાળી અને પછી બીજો ભાગનું આપણે માપ લઈશું. પણ અહીંયા પણ ગળાનું માપ આ રીતે માપી લેવાનું, એટલે એટલું ભાગ કાઢી નાખવાનું અને પછી બીજો ભાગ આપણે ડ્રોઈંગ દોરશું. બીજા ભાગનું આ રીતે ડ્રોઈંગ દોરી નાખવાનું છે અને પછી માપ લઈ લેવાનું છે. માપ કઈ રીતે લેવાનું છે? તો જે બીજો ભાગ છે તેને નીચેના ભાગથી આ રીતે અડધો ઇંચ આગળ લેવાનું છે. જ્યાં સુધી માપ આવે છે ત્યાં સુધી લઈ લેવાનું. પછી અહીંયા આ રીતે ડ્રોઈંગ દોરી નાખવાનું, મતલબ માપ લઈ લેવાનું. અહીંયા ગળું છે એ 5નું આવ્યું છે, નીચે 5.5નું આવ્યું છે. બસ આ રીતે. પછી અહીંયા કેટલો ગાળો છોડો એ મહત્વનું છે. જો આ રીતનો. તો આ ગાળો લઈ અને તમારે બરાબર વચ રાખી અને અહીંયા તમારે ડ્રોઈંગ દોરી નાખવાની. પછી તમારે શું કરવાનું? આ બંનેને જોઈન્ટ કરી નાખો, એટલે કે ત્રણેયને જોઈન્ટ કરી અને પછી તમારે કટિંગ કરી નાખવાનું છે આ રીતે. ફ્રેન્ડ્સ, આ છે ને જે કટોરીનો ભાગ છે એ બહુ અલગ જ છે. તો મેં શું કર્યું, મેં તૈયાર ફરમાં મંગાવી લીધા છે. એમાં જે 40ની સાઈઝ છે એ 40ની સાઈઝની કટોરીની સાઈઝ છે એ મેં લઈ લીધી છે, કારણ કે મેં ઘણા બધા કટોરીના ફરમાં બનાવ્યા જે મને બરાબર ન લાગ્યા. પછી મારે ના છૂટકે છે ને આપણે જે ફરમો આવે છે તે ડાયરેક્ટ મૂકી દીધો છે. એમાં 1 ઇંચનો વધારો કર્યો છે. આ રીતે નીચે તમે જોશો 1 ઇંચ વધારે જ છે અને પછી ડ્રોઈંગ દોરી નાખી છે. ગળું બરાબર છે, પરંતુ અહીંયા જે આપણે બટન પટ્ટીનું જે માપ લઈએ છીએ એ 5નું આવે છે, અહીંયા ઓછું હતું એટલે મેં આ રીતનું વધારે લઈ લીધું છે. હવે અહીંયા આપણે અંદાજિત માપ લેવાનું હોય છે, જે મેં મારી રીતે અંદાજિત માપ લઈ લીધું છે, જે મારી પદ્ધતિ છે. પછી ફ્રેન્ડ્સ, આ રીતે તમારે ડ્રોઈંગ દોરી નાખવાનું. એકદમ સરસ રીતે કટોરીનો શેપ આવી ગયો છે, જેટલો મારે જોતો હતો એટલો. હવે તમે જોશો કે મેં એકદમ જે કટોરીનો મારો શેપ છે એ પણ મૂકી જોઉં છું, કમ્પ્લીટ તે પણ આવી ગયો છે. હવે આને આપણે કટિંગ કરી નાખશું. તો આ રીતે તમારે કટિંગ કરી નાખવાનું છે. ફ્રેન્ડ્સ, આ એકદમ સહેલી પદ્ધતિ છે, અઘરી બિલકુલ નથી. હા, એકવાર તમે જોશો, 2 વાર જોશો તો તમને જરૂર આવડી જશે. અલગ અલગ ફર્મા પ્રમાણે છે અને આવી રીતે ફર્મા પણ તમારે લઈને રાખવાના. હવે જે પટ્ટાનું માપ છે તે લઈ લઈશું. 11નું
લંબાઈ આવે છે તો 1 ઇંચ વધારવાની છે આ રીતે. અને પછી નીચે ઉપર ખાસ તમારે જોવાનું કે અહીંયા નીચેનું માપ કેટલું છે કે અહીંયા ઉપરનું માપ કેટલું છે. આમાં ઘણીવાર અડધા ઇંચનો જ ફેર હોય છે, પરંતુ તમારે જો વધારે ફેર કરવો હોય તો પણ કરી શકો છો. બાકી જે માપ આપ્યું છે એ માપ પ્રમાણે તમે કરશો તો પણ તમારે કંઈ વાંધો આવશે નહીં. અહીંયા છે ને 4.25નું માપ આવ્યું છે અને અહીંયા છે ને એ 4.5નું માપ આવ્યું છે. એટલે એ પ્રમાણે માપ લઈ અને તમારે કટિંગ કરી નાખવાનું છે. ફ્રેન્ડ્સ, તમે ઘણીવાર વિડીયોમાં કહેતા હો છો કે પેપર કટિંગ ઉપર તમે ન કરો, પરંતુ ફ્રેન્ડ્સ હું પેપર કટિંગ ઉપર કરું તો જ મને પોસાય એમ છે. બીજા જો ફરમાં લાવું યાની કે પેપર ચાર્ટ લાવું એ મને અઘરું પડે છે, એટલે બહુ મોંઘું પડે છે અને મારા વ્યૂઝ પણ એટલા બધા નથી આવતા કે જેના કારણે એની ઇન્કમ વધારે આવે. એના કારણે હું પેપર ઉપર કટિંગ કરતી હોઉં છું. જો આ રીતે આ એકદમ કટિંગ થઈ ગયું છે. હવે હું આ છે ને પીસ ઉપર મૂકીને પણ તમને બતાવું છું કે આ રીતે પીસ ઉપર મૂકી અને તમારે કટિંગ કરવાનું હોય છે. હવે તમને આમાં પણ તમને તકલીફ પડતી હોય છે કે કયું પીસ, જો મેં મૂકી તો દેખાડ્યા જ છે કે આ રીતે મૂકવાનું હોય છે, પરંતુ તમને આમાં ઘણીવાર એવું થાય છે કે બરાબર નથી કમ્પ્લીટ આવતું. અને મારા વિડીયોમાં હું વધારે ભાગે જે પીસ હોય એનો બચાવ કરીને બતાવતી હોઉં છું કે કઈ રીતે પીસનો બચાવ કરવો કે કઈ રીતે કયો ફરમો ક્યાં મૂકવો એ ખાસ. તો હું એવું લાગે તો હું એક લાઈવ પણ આવી જઈશ અને જો લાઈવનો ટાઈમ ન રહે તો હું શોર્ટ વિડીયો જરૂર બનાવીશ. એ વિડીયો જરૂર જોઈ લેજો. શરદી થઈ ગઈ છે, સોરી ફ્રેન્ડ્સ. માથું એટલું ચડી ગયું છે કે હું શું તમને કહું, આમ કંઈ કામ સૂઝતું નથી. પણ તો પણ છતાં હું વિડીયો બનાવું છું અને વોઇસ ઓવર કરું છું. આ રીતનું તમારે કટિંગ કરી નાખવાનું. ફ્રેન્ડ્સ, આ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે મને